આપણે જોઈએ છીએ આપણે પ્રશ્નપત્ર ગાલા અસાઇનમેન્ટનો પ્રશ્નપત્ર નંબર 2 હાફ યરલી એક્ઝામિનેશન માટે છે બેટા, પ્રથમ પરીક્ષા માટે છે. એમાંથી જે ખબર છે કે બોર્ડને જેવું જ આવે છે બેટા. બીજું એક અગત્યની વસ્તુ કહી દઉં, અમુક સ્ટુડન્ટ કી સર આ તો બેઝિકનો છે, આ સ્ટેન્ડર્ડને છે. ના બેટા, એમસીક્યુ માટે કોઈ વસ્તુ અલગ અલગ નથી. બંનેના તમારે એમસીક્યુ કરવા જ પડશે. બેઝિક ન હોય કે સ્ટેન્ડર્ડ ન હોય, બધાને એમસીક્યુ સોલ્વ કરવાની રીત કરજો, ગોખણ પટ્ટી નહીં. ચલો આવો આપણે સોલ્વ કરીએ. આ બેઝિક ને છે તો આ બંને માટે યુઝફુલ છે બેટા, બંને માટે ઉપયોગી છે. ઓકે, મારે જે છે આ ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંને ચેનલ પર હું કામ કરું છું, બરાબર. ગુજરાતી મીડિયમમાં થોડાક ઓછા વિડીયોઝ મૂક્યા છે, પણ હમણાં મૂકવાની તૈયારી છે, અમુકને કરીશું બેટા. ચલો ક્વેશ્ચન નંબર 1 પહેલો સોલ્વ કરીશું. શું કે છે? 15 અને 51, 15 અને 51 નો ગુસ્ય એક નથી, HCF એક નથી એવું પૂછે છે તમને, તો ખોટું છે કે સાચું તે કહી દો. તો ધ્યાન રાખજો બેટા, 15 અને 51 આ રિવર્સ નંબર છે. આ શું છે? રિવર્સ નંબર છે, ઊંધું નંબર છે. 5 અને 1 ને આગળ પાછળ લખો તો થઈ જશે, ખ્યાલ હશે. યસ. તો જો બેટા 5 અને 1 એમાં શું છે? 3 ગુણ્યા 5 થાય, અને અહીં 17 તાલી 51 શું આવશે? 3 ગુણ્યા 17, 17 તાલી 51. તો જોશો કે એસએફ અહીં 3 પણ મળે છે, બરાબર. તો 1 તો નથી, સમજાય છે? અહીં એસએફ 3 આવશે, પણ અહીં કહે છે એસએફ 1 નથી ને, તો 1 નથી એટલે આપણે શું કહેવાય, આપણે આ વિધાન જે છે 1 નથી એટલે સાચું છે જ. આ શું છે? સાચું, એટલે સાચું. એસએફ 1 નથી તો હા, આ વિધાન જે કહે છે ને તે સાચું છે, એટલે ખરું. શું લખશો? ખરું, ખરું. ઓકે, ધ્યાન રાખજો. શું લખશું આપણે? ખરું. અચ્છા, રૂ એટલે ઉપર આવે છે આવું. ઓકે, ખરું એટલે સાચું. આવું ટીક કરી દઉં છું. ચલો બીજો પ્રશ્ન. બીજો પ્રશ્ન શું કહે છે? સમય અને અસમય સંખ્યાનો ગુણાકાર અસમય આવે છે. જો સમય 1 ગુણ્યા રૂટમાં 3 લઈ લો, અહીં 2 લો ગુણ્યા રૂટમાં 5 લખી દો. આ સમય અસમય, એક સમય છે જે રૂટની બહાર છે બેટા, સમય, અને રૂટની બહાર આ બંને સમય સમય છે. સમય અસમય વડે ગુણશો તો શું મળશે? અસમય. રૂટવાળી આવે છે, રૂટવાળાને શું કહેવાય? અસમય, જેનું વર્ગમૂળ નહીં નીકળે. અહીંયા તો શું થશે બેટા? 2 રૂટમાં 5 અને 2 રૂટમાં 5 શું છે? અસમય છે. એટલે શું કહે છે? અસમય અને સમય અને અસમયનો ગુણાકાર અસમય આવે છે. તો જુઓ શું આવે છે? અસમય જ આવે છે. એટલે શું થશે? આ વિધાન પણ ખરું આવશે, બરાબર. શું આવશે? વિધાન ખરું, ખરું. ઓકે, બે પ્રશ્નો સોલ્વ થયા. આઈ હોપ કે તમને ક્લિયર સમજ પડી હશે. જો બેટા કશે સમજ નહીં પડે તો તમે કમેન્ટ કરજો. ચલો, બે પ્રશ્ન થયા. ત્રીજો ક્વેશ્ચન નંબર 3 કે છે n ઘાતવાળી બહુપદી. જો બેટા કોઈ બહુપદી એ x ની 2 ઘાત હોય તો એના 2 ઘાત હોય તો શૂન્યો કેટલા મળશે? 2. x ની ઘાત 3 હશે તો શૂન્યો કેટલા મળશે? 3. જો x ની 1 ઘાત હશે તો શૂન્યો બેટા 1 મળશે. આ ઘાત બતાવે છે, આ ઘાત અને આ શૂન્યો. ધ્યાન રાખજો, એને હટાવી દઉં છું, ખાલી x લખું છું. ઓકે બેટા, તો જેટલી ઘાત હોય તેટલા શૂન્યો મળે છે. શું? જેટલી ઘાત હશે તે બહુપદીને એટલા શૂન્યો મળશે. તો તમને કહે છે અહીં ઘાત હશે n, તો એની શૂન્યોની જે સંખ્યા છે તે કહે છે n+1 થશે, એટલે એક વધારાના હશે. જો n ઘાત હોય તો n જ આવવું જોઈએ, 1 છે તો 1 છે, 3 છે તો 3 છે, પણ અહીં n છે તો ખાલી n રહેતે ને. જો x ની ઘાત એવું છે તો પૂછતે કે n આવશે, n શૂન્ય આવશે તો આ સાચું થશે. બટ n+1 એક વધારા કહી દે છે, એની ઘાત સપોઝ 3 હશે તો એ 3 + 1 એટલે 4 થશે. આ ધ્યાન રાખજો. આ જો n રહેશે ને તો સાચું છે, પણ જો ધ્યાન રાખો બેટા, n ની કિંમત સપોઝ અહીંયા 4 લઈ લો, 4, તો અહીંયા 4 + 1 એટલે 5 થઈ જશે, ને અહીંયા 4 છે ને અહીંયા 5 છે. તો આ વિધાન શું છે? ખોટું. શું હશે બેટા? ખોટું, સોરી, ખોટું એટલે આ રોંગ, બરાબર. જોઈ લઈએ, ખોટું છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન.
ઓકે, ક્વેશ્ચન નંબર 4. ઓકે, કોઈ પણ માહિતી માટે બહુલક હંમેશા અનન્ય હોય છે. તો બેટા અહીં અનન્યનો મતલબ સમજો. અનન્ય, અનન્ય એટલે એનો જવાબ, અનન્યનો મતલબ હોય છે બેટા એક. આ તમારે અનન્ય જે છે 3rd ચેપ્ટરમાં આવી ઘણી જગ્યાએ યુઝ થયું છે. અનન્ય એટલે ધ્યાન રાખજો, અનન્ય એટલે એક થાય. તો જો કોઈ જો આ એક માહિતી લખું છું, 2 3 4 3 5 2 7. ઓકે, ચલો આ જ વસ્તુ છે. એમાં તમારે બહુલક એટલે જે સૌથી વધારે વખત આવી હોય. સર તો અહીં જોશો કે 3 2 વખત છે. સર 2 અને 2 પણ 2 વખત છે. તો આ માહિતીની બહુલક જે છે 2 પણ હશે અને 3. તો બહુલક શું આવશે બેટા? બહુલક 2 અને 3 2 આવશે. બરાબર. જ્યારે અહીં દાખલામાં શું પૂછે છે? બહુલક અનન્ય છે, એક જ આવશે હંમેશા. તો આ વિધાન થઈ જશે ખોટું. રાઈટ? શું થશે? યસ, ચોથું છે ખોટું. ચોથા જવાબ શું આવશે બેટા? ખોટું. ક્લિયર? આઈ હોપ કે તમને ક્લિયર સમજાય છે. જો નહીં સમજાશે બેટા તો કમેન્ટ કરજો. રાઈટ? અને સમજવાનો પ્રયત્ન પણ કરજો એટલે સમજાશે જ. ચલો આને થોડુંક ઉપર લઈ લઈશું. ચલો હમણાં ક્વેશ્ચન નંબર 5. બરાબર. 5મો શું કહે છે? બે અવિભાજ્ય ધન પૂર્ણાંકોનો ગુસઅ. બે અવિભાજ્ય તો ખબર છે વિભાજ્ય એટલે જેના વિભાગ પડતા હોય, અવિભાજ્ય એટલે જેના ભાગ ન પડતા હોય. બે સંખ્યા લેવાની છે. તો પહેલી સંખ્યા 2 લઈ લીધી, બીજી સંખ્યા 3 લઈ લીધી. બે સંખ્યા અવિભાજ્ય સંખ્યા કઈ છે? 2 અને 3. બરાબર. પછી 5 બી લઈ શકશો, 7 બી લઈ શકશો, ગમે તેટલી. આ બધી કેવી સંખ્યા લખી છે બેટા? અનંત સુધી હોય છે. તો એને કેટલા કીધું છે? બે અવિભાજ્ય સંખ્યાનો ગુસ્સો. 2 અને 3 લઈ લો, પછી 5 અને 7 લઈ લો. બે ઉદાહરણ લઈને હું સમજાવું છું. આ બે એક સાથે છે, આ બે એક સાથે. તો એનો HCF હંમેશા અવિભાજ્ય સંખ્યાનો HCF એક જ આવશે. HCF શું આવશે બેટા? 1. અહીં પણ HCF શું આવશે બેટા? આ બે સંખ્યાઓનો HCF એક જ આવશે. રાઈટ? તો HCF શું આવશે? તો હંમેશા ઓપ્શન શું બનશે? A. 5માનો ઓપ્શન A આવશે બેટા. રાઈટ? એટલે ધ્યાન રાખજો, 5માનો ઓપ્શન A છે. બસ, તો કઈ નહીં, ચલો ને અહીંયાથી કરાવી દઉં છું. 5માનો ઓપ્શન A જોઈ લે, સાચો છે. યસ, સાચો છે. તમને ખ્યાલ બી આવી ગઈ. દુનિયાની કોઈ પણ અવિભાજ્ય બે સંખ્યા હોય, આવું ધ્યાન રાખજો. 3 સંખ્યાનો પૂછે ને તો એનો પણ જવાબ એ જ આવશે, એક જ. ઓકે, 3 હોય કે 4 હોય, કેમ કે કોઈ કોમન આવશે જ નહીં બેટા. એક સિવાય એક આવશે. ચલો આ સમજાઈ પડી ગયો છે. ચલો ક્વેશ્ચન નંબર 6. શું કહે છે? અલ્ફા બીટા ગામા. ઓકે, તો ધ્યાન રાખો, પહેલા સમીકરણ છે તે લખી દઈશું. બહુપદી છે ax નો ઘન bx નો વર્ગ વત્તા cx વત્તા d. બરાબર છે. ચલો ગળું ખરાબ છે બેટા, તો બી આપણે પેપર તો શૂટ કરવા પડશે. અલ્ફા 1/β વત્તા 1/γ બરાબર શું આવશે? ખાલી જગ્યા. તો ધ્યાન રાખજો બેટા, એને સોલ્વ કરવા માટે અલ્ફા બીટા ગામા બરાબર એલસીએમ લઈને સોલ્વ કરશો. જો અલ્ફા થી અલ્ફા ઉડી જશે તો અહીંથી બે કયા બચશે? બીટા ગામા. અલ્ફા થી અલ્ફા કેન્સલ, તો બીટા અને ગામા શું? ઓકે, તો નીચે ને બીટા થી બીટા નીકળી જશે, અલ્ફા અને બીટા આવશે. શું હશે? અલ્ફા ગામા વત્તા ગામાથી ગામા નીકળી જાય તો અલ્ફા બીટા આવશે. તો બેટા આનો સૂત્ર છે એકદમ સિમ્પલ છે. મેં પહેલા પ્રશ્નપત્રમાં બી સોલ્વ કરાવ્યા છે. જો તમે પહેલા પ્રશ્ન નહીં જોયા તો પ્લીઝ જઈને જોજો, મજા આવશે, ઇન્ફોર્મેશન મળશે. જો એનો સૂત્ર હોય છે તો એના 3 સૂત્ર આવશે. એક આના છેદમાં આને કરવાનો, આને કરવાનો, આને કરવાનો. જો પહેલા આવશે બી ના છેદમાં a, પછી સી ના છેદમાં a અને છેલ્લે ડી ના છેદમાં a. અહીં માઇનસ હોય છે, પછી પ્લસ આવશે ને ફરીથી આમાં પ્લસ હશે. આ પ્લસ હોય છે ને આ માઇનસ. પ્લસ ને પ્લસ વડે લખતા નથી. તો જો આ હોય છે શૂન્યોનો સરવાળો, અલ્ફા વત્તા બીટા વત્તા ગામા, અલ્ફા વત્તા બીટા વત્તા ગામા. તો આ આપણે પૂછતું જ નથી, આપણને પૂછે છે
આ અલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા ગામા તો શું હોય છે બેટા માઇનસ ડી ના છેદમાં એ શું માઇનસ ડી ના છેદમાં એ અને આ હોય છે ઉપરનો અલ્ફા અલ્ફા બીટા બીટા ગામા ગામા અલ્ફા એનો આવશે સી ના છેદમાં એ જો ધ્યાન રાખજો ખાસ કરીને બેટા સી ના છેદમાં એ છે સી ના ઉપરના એમને એમ જ લખી દીધું છે ગુણ્યા આ ભાગાકાર છે ભાગાકારને ચેન્જ કરીશું તો ગુણાકાર થશે તો આ ઉપર જશે એ ના છેદમાં ડી માઇનસમાં ઓકે બેટા તો એ થી એ ઉડી જશે શું બચશે તમારે ઉપર બચે છે બેટા સી નીચે બચે છે ડી ધ્યાન રાખજો માઇનસ બચી ગયેલો છે એટલે જવાબમાં શું આવશે માઇનસ સી ના છેદમાં ડી એ કયો વિકલ્પ છે તો જોશો તો તે વિકલ્પ છે બેટા માઇનસ પહેલો જ સી ના છેદમાં ડી વિકલ્પ એ સાચો જવાબ છે છઠ્ઠાનો આન્સર શું આવશે એ બરાબર માઇનસ છઠ્ઠા નો એ છે ઓકે ચલો લખાઈ દીધું છે તમે કરી લેજો ચલો સાતમા પ્રશ્ન ક્વેશ્ચન નંબર 7 શું કહે છે કઈ કિંમત માટે ઓકે ચલો સમીકરણ છે આપણી પાસે ax + 3y બરાબર 7 ઓકે સોરી બરાબર -7 છે શું છે બેટા -7 અને 2x + 6y બરાબર -14 છે નો અનંત ઉકેલ આવશે ચલો જોઈએ પહેલા એને સોલ્વ કરીશું તો એની કિંમત શોધવાની છે તો એ બરાબર જો અહીં એ છે ને બેટા એની બરાબર ક્વેશ્ચન માર્ક છે ચલો અનંત ઉકેલ માટે શું થાય અનંત ઉકેલ માટે બેટા હંમેશા બધી વસ્તુ શું આવશે સરખી કઈ રીતે બેટા તો ખ્યાલ હશે શરતો યાદ રાખજો બેટા મોસ્ટ આઈએમપી છે આ શરતો તમારી બોર્ડની એક્ઝામમાં અને દરેક સ્કૂલની એક્ઝામમાં 100% તમારી જે પહેલી એક્ઝામ હશે એમાં જે ટેબલ છે એ પૂછાશે ને પૂછાશે જ બેટા કોઠા કરી લેજો મોસ્ટ આઈએમપી છે b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2 અનંત માટે આ ત્રણ શું હોય છે બેટા સરખા હોય છે અનંત સોલ્યુશન માટે એમાં તો કોઈ પણ બે લઈ લેવાનું તો જો a1 a2 તો a ના છેદમાં 2 આવશે બેટા બરાબર 3 ના છેદમાં 6 ઓકે આ બેને એક સાથે લઈ લીધું આ બેને એક સાથે સૂત્ર નહીં યાદ હોય તો બી ધ્યાન રાખજો પછી ગુણાકાર કરો જો એ બરાબર એ શોધવાના છે એટલે સાઈડ પર 2 ગુણ્યા 3 થતું છે 2 ગુણ્યા 3 ના છેદમાં 6 3 દુ 6 6 ના છેદમાં 6 6 થી 6 ઉડી જશે તો એ આવશે એટલે એ બરાબર શું મળશે 1 અને આ કયા ઓપ્શનમાં છે એ બરાબર 1 સી ઓપ્શન તો સાતમાનો સી છે સાતમા ક્વેશ્ચનનો આન્સર શું આવશે સી ઓકે એટલું ધ્યાન રાખજો બરાબર ક્લિયર સમજ પડી દરેક દાખલાને ગણતરી કરીને જ કરવાનો છે બેટા ખાલી ગોખી નહીં લેવાનો છે એટલે ધ્યાન રાખજો ખોટું થઈ શકે ચલો ક્વેશ્ચન નંબર 8 શું કહે છે બેટા વચ્ચેનું અંતર શોધવાનો છે અંતરનો સૂત્ર હાઉ ઈઝી છે શું લખવાના છે 21 2 અને -1 છે બેટા અને -1 અને -5 વચ્ચેનું અંતર તો એના માટે સૂત્ર જો એમાં એમસીક્યુ છે તો સૂત્ર નહીં લખશો ડાયરેક્ટ કરી દેજો એ બી બરાબર આને એ ધારશો અને બી ધારશો બરાબર તો ડાયરેક્ટ તમે લખી શકશો મેં તમને સમજાવ્યો હતો શું શોર્ટકટ છે બેટા આનો પહેલો એટલે 2 માઇનસ આનો પહેલો 2 માઇનસ તો અહીં જોશો તો કિંમત પણ માઇનસ છે તો માઇનસ પ્લસ થશે વર્ગ વત્તા એવી રીતે આ બેને માઇનસનો 1 લખો પછી વચ્ચે સૂત્રનો માઇનસ આ જ્યારે મૂકશો તો આ પણ માઇનસ એટલે +5 થશે એનો વર્ગ ઓકે 2 + 1 3 3 નો વર્ગ શું થશે પાંચમાંથી 1 જશે 4 4 નો વર્ગ 43 9 4 चौक 16 25 થશે સરવાળો 25 નો વર્ગમૂળ 5 એટલે તમારે સાચો જવાબ શું આવશે 5 એકમ આઠમાનો જો સાચો જવાબ શું મળશે
5 એટલે કયા છે? બી ઓપ્શન. ઓકે, ચલો 9મો ક્વેશ્ચન સોલ્વ કરીશું. ઓકે, થોડું પેપર ઉપર લઈ લઈએ બેટા. ક્વેશ્ચન નંબર 9. 5 ક્રમિક અવલોકન. 5 ક્રમિક અવલોકન છે. ક્રમિક એટલે ખ્યાલ હશે, ક્રમિક એટલે ક્રમ વાઇઝ. શું છે બેટા? 0 છે, 2 છે, 3 છે, એમ છે, 5 થઈ ગયા. 1 2 3 4 5 નો બહુલક. બહુલક શું છે? 3 છે હોય તો એ એમ બરાબર શું? બહુલક 3 હોય તો એમ બરાબર શું આવશે ક્વેશ્ચનમાં? જુઓ, ખૂબ જ ઈઝી છે બેટા. બહુલક શું કહેશો? તો જો બેટા, એમાં 3 છે. બહુલક એટલે બહુત, વધારે, સૌથી વધારે વખત જે રિપીટ થતું હશે તો જ બહુલક થશે. તો જો 0 એક વખત છે, 2 પણ એક વખત, 5 પણ એક વખત, 3 પણ એક વખત, તો બહુલક જો 3 હશે તો એ બહુલક આમાં 2 વખત તો આવ્યું જ હશે તો જ જવાબ બહુલક. જો આવું રહેશે તો જ તેને બહુલક શું લખશો? 3. કેમ કે બધી સંખ્યા એક એક વખત છે, તો એક એક સંખ્યા છે, એક એક વખત જ છે, તો એ તો જવાબ નહીં આવશે, કાં તો બધા જવાબ હશે. બરાબર, પણ અહીં 2 વખત રિપીટ થાય છે 3, એટલે સાચું જવાબ શું આવશે? એમની કિંમત ડાયરેક્ટલી શું લખી શકશો બેટા? 3. તો 3 કયા વિકલ્પમાં છે? જુઓ, સી. તો 9માંનો સી માં આવશે. ઓકે, ચલો 10મું સોલ્વ કરીશું આપણે. સી એટલે સાચું છે ને? 9માંનો સી. હા, સાચું છે. ચલો એટલે ચેક કરી લઈશું આપણે. ઓકે, ક્વેશ્ચન નંબર 10. નીચેમાંથી સંભાવનાનું મૂલ્ય ન હોઈ શકે. સંભાવનાનું મૂલ્ય 1 છે બેટા, -1, 1, -1, 1, 0 અને 0.5. એ ઓપ્શન, બી ઓપ્શન, સી ઓપ્શન, ડી. તો ખબર છે બેટા કે સંભાવના કોઈ દિવસ માઇનસમાં નહીં થાય. તો પહેલા આ કેન્સલ થશે, બાકી બધી સંભાવના હોઈ શકે. જો એવું પણ પૂછી શકે કે 1.2 કે 1 થી વધારે બી કોઈ દિવસ થશે જ નહીં, એટલે એ પણ ધ્યાન રાખજો. એની સાથે ન હોઈ શકે એટલે માઇનસમાં કોઈ બી માઇનસમાં નથી હોતી ને 1 થી વધારે પણ હોતી નથી. 1 થી વધારે પૂછે તો બી તો ઓપ્શન શું મળશે બેટા? 10માંનો એ. એનો સાચો જવાબ છે 10માંનો એ. એ વિકલ્પ સાચો થશે. ઓકે, ચલો એને ક્લિયર કરીશું. ચલો 11મા ક્વેશ્ચન માટે ફરીથી ઉપર જવા પડશે. યસ, 11મું. જો બેટા, એમાં આ જે 5 થી એ પ્રશ્નો હતા ને તેમાં વિકલ્પવાળા છે, તમને જવાબ મળશે. આમાં ખરા ખોટા કરવાના હતા. જે 11મું ક્વેશ્ચન છે તે કહે છે કૌંસમાં આપેલા પસંદ કરો. આ 3 માંથી એક સાચું હશે. એટલે હાઉ સારું થયું કે ભાઈ 3 છે, 3 માંથી શોધવાનું કોઈ છે. તો આ વિભાગ પણ ઈઝી જોઈએ છે અને આવી રીતે બોર્ડમાં પણ આવશે. ચલો, તો 11માં શું કહે છે? ઉગમ બિંદુથી યામ. ઉગમ બિંદુના યામ શું છે? ઉગમ બિંદુ એટલે બેટા મેં કીધેલું, ઉગમ બિંદુ એટલે જ્યાંથી શરૂઆત થાય છે, રાઈટ? તો જ્યારે એક્સ એક્સિસ અને વાય એક્સિસ એકબીજાને છેદે છે ત્યારે એનો ઉગમ બિંદુનો યામ શું હોય છે? 0, 0. એટલે ઓપ્શન શું આવશે બેટા? 0, એટલે પહેલો આવશે 0, 0. 11માંનો આવશે જવાબ 0, 0. એટલે 11માં ડાયરેક્ટ જવાબ શું લખી શકાય બેટા? 0 અને 0. બસ આ તમારે સાચું જવાબ છે, રાઈટ? ચલો ક્વેશ્ચન નંબર 12. નીચે આપેલા આવૃત્તિ વિતરણનો બહુલક વર્ગ. અચ્છા, બહુલક વર્ગમાં શું હોય છે? આમાં જોશો સૌથી મોટી કિંમત કઈ દેખાય છે? 8, 15, 22, 25, 10. તો શું છે સર? 25 છે. ઓકે, બહુલક વર્ગ કીધું છે તો વર્ગ બેટા જો ઉપર લખેલું છે બહુલક વર્ગ, જો વર્ગ એટલે આ હોય છે 25. જવાબ નહીં લખતા, 60 થી 80. જવાબ શું આવશે બેટા? 60 થી 80. કેમ? કેમ કે સૌથી મોટી કિંમત કઈ છે? તો એ વર્ગ છે બેટા 60 થી 80 નો. તો સાચો જવાબ આવશે તમારે આ 60 થી 80. કરીએ છીએ હમણાં ક્વેશ્ચન નંબર 13. ક્વેશ્ચન નંબર 13 શું છે બેટા? તો એક અલગ દાખલા છે, એકદમ અલગ છે. તમને 13મા ચેપ્ટરનો છે બેટા, પણ થોડું કન્ફ્યુઝન છે. કેમ? એમાં 13મા અને 5મા ચેપ્ટર બંને મિક્સ થશે. ચલો હું સમજાવું છું. કે છે મધ્યક કેટલા છે?
મધ્યક કે છે બેટા, મધ્યક એટલે ખબર છે x બાર બરાબર કેટલા કે છે 5n ના છેદમાં 9 છે. તો n બરાબર ક્વેશ્ચન માર્ક શોધવાનો છે. પ્રથમ તો જો મધ્યકનું સૂત્ર શું હોય તો તમને ખ્યાલ છે કે સર મધ્યકનું સૂત્ર હોય છે x બાર બરાબર સિગ્મા xi બધા અવલોકનોનો સરવાળો ને છેદમાં સિગ્મા fi પણ લખી શકશો કાં તો અથવા n પણ લખી શકશો. જો ધ્યાન રાખજો બેટા, n પણ તમે લખી શકશો, ધ્યાન રાખજો. સિગ્મા fi એટલે અહીં ધ્યાન રાખજો, સિગ્મા fi એ બરાબર n હોય છે બેટા. ઓકે, તો x બાર મધ્ય કેટલું છે તો 5 ના છેદમાં 5n ના છેદમાં 9 લખી શકશો. અને અહીં એક વસ્તુ ધ્યાન રાખજો, પ્રથમ પ્રાકૃતિક સંખ્યા એટલે પ્રથમ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શું હોય 1 + 2 + 3 + 4 વત્તા ડોટ 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 ક્યાં સુધી જશે અનંત સુધી. તો એનો સરવાળાનો સૂત્ર શું બનશે? પ્રથમ n પ્રાકૃતિક સંખ્યા સરવાળો. તો આ પ્રથમ પ્રાકૃતિક સરવાળો એટલે સમાંતર શ્રેણી થશે. કેમ સમાંતર શ્રેણી થશે? કેમ કે એમની વચ્ચે અંતર કેટલો છે? સરખો છે. બરાબર, તો એનો સૂત્ર હોય છે બેટા, યાદ રાખજો, આ પણ પૂછાઈ શકશે. n + 1 ના છેદમાં 2 પ્રથમ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો, પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો n સુધી લીધી છે એટલે n+1 ને છેદમાં 2. તો બસ આ સૂત્ર બંને મિક્સ થાય છે એટલે 5મા ચેપ્ટર અને 13મા ચેપ્ટર મિક્સ કરીને દાખલા છે એટલે આ અઘરા દાખલા છે એટલે થોડું ધ્યાન રાખજો. આવશે એનો n+1 ના છેદમાં 2 અને એના છેદમાં n તો હતું જ, ધ્યાન રાખજો, એના છેદમાં n. ઓકે, તો આ સમજાઈ ગયો છે? થોડુંક હું ઉપર લઈ લઉં છું આને, કેમ કે નહીં થાય એવું. ચલો અહીંયાથી હું આને રફ કરી દઉં છું, આ નથી. ચલો અહીં ધ્યાન રાખજો, 5n ને છેદમાં 9 બરાબર, આ સેમ ટુ સેમ રહેશે, n+1 ના છેદમાં 2. અહીં ધ્યાન રાખજો, n ના છેદમાં કશું નથી તો 1 લખી શકાશે. તો આ જ્યારે ભાગાકાર ગુણાકારમાં ફેરવાય છે તો આ વસ્તુ ઊંધી થઈ જાય. n ના છેદમાં 1 છે તો 1 ના છેદમાં શું થશે બેટા? n. જો હમણાં n થી n ઉડી જશે, હમણાં થશે ચોકડી ગુણાકાર. 5 ને 10 વડે કરો, 5 ને 2 વડે કરશો તો 5 દુ 10n બરાબર, n ને આના વડે કરશો તો 9n વત્તા 9 એકુ 9, n વાળાને પાસે લાવી દો, 10n - 9n બરાબર 9. 10 માંથી 9 જશે 1 એટલે n બરાબર આ 10 માંથી 9 ગયો તો n આવશે બેટા, n બરાબર 9 તો છે જ, એટલે સાચું જવાબ શું છે તમારે? n બરાબર 9 છે. ઓકે, તો અહીંથી તમારો સાચો વિકલ્પ શું મળશે? ક્યાં ગયા? 9 છે. એવું ચેક કરી શકશો. આઈ હોપ કે તમને સમજ પડી હશે. 9 છે જવાબ. ચલો એને ઇરેજ કરું છું. ચલો ક્વેશ્ચન નંબર 14. ક્વેશ્ચન 14 શું છે બેટા? બધા જ પદોના વિચલનના સરવાળો. જો તમને ખ્યાલ હશે બેટા, બધા જ વિચલનના પદોનો સરવાળો હંમેશા 0 જ થાય છે. ઓકે, કેમ કે જેટલું ઉપર ખબર હશે તો મધ્યકના ચેપ્ટરમાં તમારે વચ્ચેની કિંમતને 0 લેવો, -1 -2 -3 એવી રીતે સોરી 1 2 3 હોય છે. તો જો આનો સરવાળો કરશો ને, પ્લસ માઇનસ કેન્સલ, પ્લસ માઇનસ કેન્સલ, પ્લસ માઇનસ કેન્સલ. સોરી બેટા, થોડું તબિયત ખરાબ છે એટલે હંમેશા શું આવશે બેટા? 0. તો અહીંયા આવશે તમારો આન્સર 0. આઈ હોપ કે તમને ક્લિયર સમજ પડી હશે. ઓકે, ચલો 15મા ક્વેશ્ચનની વાત કરીશું. ક્વેશ્ચન નંબર 15 છે બેટા, આ ખૂબ જ ઈઝી પ્રશ્ન છે. a બરાબર 3 ના છેદમાં સોરી, જો બેટા 3 ના છેદમાં તો p ઓફ a શું થશે? અચ્છા, p ઓફ a 12. જો ખૂબ જ સિમ્પલ હોય છે. આ કોમ્પિટિટિવ એક્ઝામ તમે કોઈ બી પરીક્ષા આપશો ને બેટા, એમાં પણ પૂછાય છે એટલે ખાસ ધ્યાન રાખજો. આ એકદમ ઈઝી છે. જો આ 3 ના છેદમાં 4 તો કુલ સંભાવના હંમેશા 4 તો રહેશે જ.
આ 4 માંથી આને બાદ કરી દો, ઉપર નીચેમાંથી બાદ કરી, 4 - 3 એટલે 1. બસ, તો આ તમારે સાચું જવાબ છે. બરાબર, હંમેશા આ બેમાંથી માઇનસ કરી દેજો, કુલ હંમેશા નીચે જ રહેશે, જવાબ આવી જશે. બહુ ખૂબ જ ઈઝી. અને આવા સવાલ તમને 10મામાં પૂછાય છે બેટા. કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ તમે કોઈ પણ સરકારી નોકરીની તૈયારી કરશો એમાં એ પૂછાશે ને પૂછાશે જ. ઓકે, 16માં ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના. ચોક્કસપણે ઉદ્ભવતી ઘટના. તો ચોક્કસપણે ઉદ્ભવતી ઘટના શું હોય છે બેટા? તો ખબર હશે, તમને યાદ હશે, એક જ હશે. અશક્ય ઘટના છે તો 0. 0 અને 1 હોઈ શકે પણ -1 તો હોતું જ નથી. ચલો, ક્વેશ્ચન નંબર 17 કરીશું બેટા. ઓકે, ક્વેશ્ચન 17, સમાંતર શ્રેણી છે, સામાન્ય તફાવત શોધો. તો ડી નો સૂત્ર શું હોય છે? તો પહેલા ડી નો સૂત્ર તમને ખ્યાલ હશે બેટા, a2 - a1. ઓકે, a2 કોણ છે? તો અહીંયા ડાયરેક્ટલી હું મૂકું છું, માઇનસ a1 કેટલો છે? પહેલો પ્રથમ પદને શું કહેવાય? 10 માઇનસ a2 કયો છે? 5. 10 માંથી 5 જશે, શું આવશે? -5. આ ડી બરાબર તમારે જવાબ આવી ગયું. જો ધ્યાન રાખજો બેટા, એક હજુ ટ્રીક સમજાવી દઉં છું તમને. જો અહીંથી જોવામાં બી લાગે 10 થી કેટલા થયા? 5, 5 થી 0, પ્લસ થી માઇનસ તરફ જાય છે, તો સામાન્ય તફાવત હંમેશા કેમાં આવશે? માઇનસમાં. જો આ જ વસ્તુ વધતું હશે, 0, 5, 10, 15, 20, 25 એવું વધતું હશે, તો ડી હંમેશા પ્લસમાં આવશે. એટલે સામાન્ય તફાવત શેમાં આવશે બેટા? માઇનસમાં. -5 આપણે જવાબ આવશે. હું જવાબ જરાક ચેક કરી લઉં છું. ક્વેશ્ચન નંબર -5 એકદમ સાચું છે. રાઈટ? ઓકે, ક્લિયર. ચલો, એને ધ્યાન રાખજો. ક્વેશ્ચન નંબર 18, m બરાબર 26 છે. m બરાબર કેટલા છે બેટા? 26. x બાર બરાબર કેટલા છે? 36. તો z બરાબર શોધવાનું છે. z બરાબર ક્વેશ્ચન. તો આપણે z બરાબર ફોર્મ્યુલા શું છે? z બરાબર શું લખીએ છીએ? z max. એના માટે બી મેં શોર્ટકટ ટ્રીક સમજાવેલો. જે m છે એ કોના જેવું દેખાય છે બેટા? 3 જેવું. જો આ 3 જેવું, તો આ 3 જેવું લખી દીધું. ચલો, એની જગ્યા મૂકી દો. 3 ગુણ્યા m એટલે 26 માઇનસ 2 x બાર એટલે 36. બરાબર છે? ઓકે, 6 તાલી 18 ને 8 વધી 1, 6 તાલી 18 ને 8 વધી 1, 3 દુ 6 ને 1 7 માઇનસ 36 દુ 72. સો z એનેથી બાદ કરશો, 8 માંથી 2 જશે તો 7 થી 7 ઉડી ગયો, 8 માંથી 2 જાય તો 6. તો અહીંયા તમને શું મળશે બેટા? z ની કિંમત મળશે 6. ક્વેશ્ચન નંબર 18 6 બરાબર છે, સાચું છે. ચલો, આને ક્લિયર કરું છું બેટા. ઓકે, ક્વેશ્ચન નંબર 19 કે છે અવલોકન મધ્યસ્થ શોધો. તો જો બેટા, -2 -3 0 1 3 2 7 નો મધ્યક શું હશે? મધ્યક એટલે શું સૂત્ર લખ્યો છો બેટા? x બાર બરાબર સિગ્મા xi. સિગ્મા xi ને છેદમાં n લખી શકશો બેટા, તો પણ ચાલશે. ઓકે, જો અહીં સરવાળો કરશો, આ બધાને પહેલા સરવાળો કરતો, જો -2 +2 થી ઉડી જશે. આ -2 છે, આ +2 કેન્સલ. આ +3 -3 થી બી કેન્સલ. તો કોના કોના સરવાળો થશે? 0 + 1 + 8, 8 ને 1 9, સોરી 8 ને 1 9, 9 ના છેદમાં હમણાં કેટલી સંખ્યાઓ છે? 1 2 3 4 5 6 7. ઓકે, એવું જ છે ને? સોરી, આ 7, સોરી 7 અને 1, સોરી અહીંયા ખોટું કર્યા છે આપણે. ડાયરેક્ટ સરવાળો કરી દો. 7 અને 1 કેટલા થશે બેટા? 8. 8 થશે. સરવાળો કેટલા આવી ગયા બેટા? જો માઇનસ પ્લસ કેન્સલ, તો શું બચ્યું? 0 1 અને 7. 7 અને 1 કેટલા થશે? 8. અહીં આવશે 8. અને લોકલો કેટલા છે? 1 2 3 4 5 6 7. 7 છે. એક મિનિટ,
1 2 3 4 5 6 7 તો ઓકે સોરી મધ્યક શોધવાનું છે સોરી મધ્યક શોધવાનું છે મેં મધ્યક કાઢતો હતો બેટા નહીં મધ્યક ની રીત પછી અલગ થઈ જશે બેટા સમજાઈ દઉં છું -2 -3 0 1 3 2 7 મધ્યસ્થ એટલે મધ્યમાં આવતું મધ્યક શોધતો હતો ઓકે તો જો બેટા એનું સૂત્ર છે 1 2 3 4 5 6 7 7 હોય ને તો 7 નું સૂત્ર છે n+1 ના છેદમાં 2 યાદ રાખજો એકી ને બેકી સંખ્યાના અલગ અલગ સૂત્ર છે તો અહીં મેં બંને લખી દઉં છું એકીનો મધ્યસ્થનો સૂત્ર શું છે બેટા તો છે n+1 ના છેદમાં 2 મૂળ અવલોકન તો જો n કેટલા છે બેટા તો 7 છે 7 વત્તા 1 ને છેદમાં 2 7 ને 1 કેટલા થશે 8 8 ના છેદમાં 2 એને ઉડાઈ દો 4 ચોથું અવલોકન તો અહીંયાથી જુઓ પહેલો બીજો ત્રીજો ચોથો શું જવાબ મળશે બેટા 1 એટલે સાચું જવાબ શું આવશે તમારો 1 જવાબ છે આન્સર ઓકે તો જો બેકી સંખ્યાનો સૂત્ર શું છે તો ધ્યાન રાખજો n ના છેદમાં 2 મૂળ અવલોકન વત્તા n ના છેદમાં 2 +1 મૂળ અવલોકન બધાના છેદમાં 2 આ બેકી સંખ્યાનો સૂત્ર છે બેટા આ ધ્યાન રાખજો બેકી સંખ્યા એકી સંખ્યાનો પૂછી શકશે તમને આ થોડુંક મોટું છે એને પૂછવાની શક્યતા ઓછી હોય છે ને તેનું વધારે કેમ કે આ ટૂંકું છે એટલે જલ્દીથી થઈ જાય ચલો આને રફ કરીશું કેટલા થઈ ગયા 19 બસ 20મું કરી દઈશું ક્વેશ્ચન નંબર 20 ઓગસ્ટ માસમાં 5 શુક્રવાર આવે તેની સંભાવના કેટલી તો જો બેટા ઓગસ્ટ કઈ રીતે ગણવાનું તો આ ધ્યાન રાખજો ખબર છે કે તમને સ્કૂલમાં બી ગણાયો છે સમજાયો હશે કે જે ઉપર આવશે તે 31 જનવરી ફરવરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ ક્યાં આવ્યું ઉપર આવ્યું 31 નો દિવસ તો એમાં 31 લખો અને 7 વડે ભાગવાનો 7 ચૌક 28 કેટલા આવશે બેટા 7 ચૌક 28 31 માં 28 હશે કેટલા આવશે 3 અને આ જે 7 હોય છે એને એના છેદમાં કરી દેવાનું બરાબર જો મહિના 30 નો હોય તો 30 ને પણ સેમ કરવાનો 7 ચૌક 28 તો તેનામાં શું બચશે શેષ બચશે 2 અને 2 ના છેદમાં 7 આ જવાબ હશે જે મહિનામાં 30 નો હશે જે મહિનામાં 31 નો હોય એટલે ધ્યાન રાખજો કોઈ બી એકદમ સિમ્પલ છે તો આનો જવાબ શું આવશે બેટા 20 નો 3 ના છેદમાં 20 છે 3 ના છેદમાં 7 સાચું છે ઓકે આ તમારે સાચું જવાબ આ 31 જ્યારે જે મહિનામાં 30 દિવસ હશે આનો આ સૂત્ર યુઝ થશે ઓકે ચલો ઇરેજ કરીશું અને ઓકે 21મું શું છે મેચિંગ છે બસ તો બસ આ 21મું બોર્ડમાં બી સેમ આવી રીતે હશે બે પાસાને એક સાથે ઉછાળતા મળતા કુલ ઘટકો બે પાસામાં આપણે જોયા હતા કે કેટલા આવે છે પાસામાં તો 1 આવી શકે 2 આવી શકશે 3 4 5 અને 6 આવી શકશે ઓકે તો એના માટે લખાય છે 6 ની ઘાત 1 6 ની ઘાત 2 6 ની ઘાત 3 નો પણ પૂછી શકશે ઓકે અહીં શું પૂછે છે બે પાસા એટલે આવું 6 ગુણ્યા 6 એટલે 36 એનો કુલ પરિણામ કેટલું મળશે બેટા 36 તો 21 નો કોની સાથે મેચ કરાવશો એ ની સાથે બરાબર 21 માં નો જવાબ શું આવશે એ એટલે આ બરાબર છે 36 માં નો શું જવાબ આવશે બેટા એ ઓપ્શન 36 છે રાઈટ ચલો અહીંયાથી સમજાઈ ગયો છે અહીં ખાલી 6 જ આવશે અહીં 216 આવશે બરાબર 6 નો ઘન કરી દેજો 216 જ આવે છે કદાચ ઓકે ચલો ક્લિયર કરી દઉં છું 22મો ક્વેશ્ચન નંબર 22 સિક્કાને 3 વખત ઉછાળતા સિક્કાને 3 વખત એટલે સિક્કામાં શું હેડ અને ટેલ બે વસ્તુ જ હોય છે એટલે એની અંદર બે મૂકવામાં આવે છે 2 ની ઘાત એટલે આ સિક્કાને 1 વખત ઉછાળશો એટલે 2 આવશે 2 વખત ઉછાળશો એટલે 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4 અને અહીંયા સિક્કાને 3 વખત એટલે 2 ગુણ્યા ને 3 વખત લખી દો 2 દુ 4 દુ 8 તો આ દાખલા માટે એક સિક્કાને 3 વખત ટોસ કરશો તો જવાબ શું મળશે કુલ પરિણામ કેટલા મળશે બેટા 8 તો બસ એની સામેનો ટીક થઈ જશે આ એની સામે તો 22મો નો જવાબ શું છે બેટા સી 36 સોરી સી કેટલા છે 8 ઓકે જો બે પૂછાશે તો આ કરજો એક પૂછાશે તો એક વખત સિક્કા મેં તમને આમાં સમજાવેલો બી
સિક્કાને તમે કઈ રીતે ઉછાળો છો તે તમારે બતાવશે. એવું બી પૂછી શકે 3 સિક્કાને અલગ અલગ ઉછાળતા છે તો બી એક જ આવશે, બરાબર? એટલે ધ્યાન રાખજો. એવા પ્રશ્નો મેં કરેલા છે, તમે જૂના વિડીયોમાં ચેક કરી લેજો. ચલો છેલ્લેના 2 જ ક્વેશ્ચન બાકી છે તેને જોઈ લઈએ બેટા. ચલો આ છે ત્રિઘાતવાળા. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 23મો શું કે છે બેટા? બહુપદી. જો ધ્યાન રાખજો બેટા, ax નો ઘન વત્તા bx નો વર્ગ વત્તા cx વત્તા d હોય છે. શૂન્યોનો સરવાળો. તો જો બેટા એમાં મેં કરાવેલો a ને તમારે b ના છેદમાં મોકલી દેવાનો, a ને છેદમાં તમારે c ને, અને a ને તમારે d ના છેદમાં મોકલી શકશો. એનો બનશે b ના છેદમાં a, c ના છેદમાં a અને d ના છેદમાં a. પહેલું માઇનસ આવશે, બીજું પ્લસ, ફરીથી માઇનસ. આને કહેવાય છે શૂન્યોનો સરવાળો. શૂન્યોનો સરવાળો એટલે અલ્ફા વત્તા બીટા વત્તા ગામા, બરાબર? શું હોય? માઇનસ b ના છેદમાં a. તો જો આ ઓપ્શન ક્યાં મળે છે? તો આ ઓપ્શન જોશો માઇનસ b ના છેદમાં a, c. એટલે 23મો નો ક્વેશ્ચન 23માં નો જવાબ શું આવશે બેટા? 23માં આવશે c, જે છે b ના છેદમાં a માઇનસમાં. એટલે આ ધ્યાન રાખજો. ક્વેશ્ચન નંબર 24મો શું કહે છે? શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકારનો સૂત્ર શું હોય છે? છેલ્લે ગુણાકાર એટલે અલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા ગામા, સોરી અલ્ફા બીટા ગામા બરાબર તો શું? માઇનસ ડી ના છેદમાં a. તો અહીંથી માઇનસ ડી ના છેદમાં a, એને સામેનો જવાબ થશે. એટલે 24માં નો બી ઓપ્શન, ઠીક છે, જે છે માઇનસ ડી ના છેદમાં a, બરાબર? આને કાઉન્સ મૂકવાનો છે, બરાબર? આ વચ્ચેનો કોનું હોય છે? તો બેટા વચ્ચેનો હોય છે બબ્બે શૂન્યનો ગુણાકાર. એટલે અલ્ફા બીટા વત્તા બીટા ગામા અને ગામા અલ્ફા બરાબર સી ના છેદમાં a આવશે. એટલું ધ્યાન રાખજો, બરાબર? આ યાદ રાખજો, પૂછાઈ શકે છે. ઓકે, આઈ હોપ જો તમને સોલ્યુશન ગમ્યું હોય બેટા તો પ્લીઝ ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો. એવા કોઈ પણ વિડીયો જોતો હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવજો. કોઈ પણ એના પછી આપણે નવનીતનું બી પ્રશ્નપત્ર આવે છે, બરાબર? એનો પણ આપણે સોલ્વ કરાઈશું, રાઈટ? આ છે નવનીતનો બી આપણે સોલ્વ કરીશું. ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. બોર્ડમાં પણ આપણે કરાઈશું ને અલગ મેથડથી થોડુંક ગણિત આપણે સારું કરાવીએ છીએ બેટા. તમે જુઓ, તમે ઓબ્ઝર્વ કરીને કહો ને.